માળિયા મિયાણાના પડતર પ્રશ્નો, પ્રજાને પડતી હાલાકી અને અન્યાય મામલે સામાજિક કાર્યકર આકરા પાણીએ ઉગ્ર આંદોલનની ચીમકી. માળિયા મિયાણા મામલતદાર કચેરીને અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલ સામે રોષ ભભૂકી ઉઠ્યો. કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયાર બતાવી લડી લેવાના મૂડમાં માળિયાની પ્રજા કલેક્ટર મારફતે વડાપ્રધાનને કરાઈ રજૂઆત. માળિયા મિયાણા મામલતદાર કચેરીને અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલ સામે માળિયાની પ્રજાની સાથે સામાજિક કાર્યકરો, જાગૃત નાગરિકો મેદાને પડી સ્થાનિક તંત્રને જગાડવા આંદોલન છેડ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા માળિયા મામલતદાર કચેરીનો મામલો હવે મેદાને પડ્યો જેવો ઘાટ સર્જાયો છે. પરંતુ સરકારી તંત્રનો એવો લૂલો બચાવ કરે છે કે અહીં વર્ષો વર્ષ મોરબી મચ્છુ નદીના પાણી ઘૂસી જતા હોવાને કારણે રેકડ પાણીમાં ડૂબી જાય છે, જેના કારણે કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરીની ગંધ માળિયાની ભોળી પ્રજાને આવી જતા કચેરીને ખસેડવાની હિલચાલ સામે પ્રજાનો રોષ હવે ઉપવાસ આંદોલનમાં પરિણમ્યો છે. અને માળિયા મિયાણા શહેરના જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રીને ઉલ્લેખીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં માળિયા મિયાણા શહેરમાં મામલતદાર ઓફિસને લઈ ચાલતા વિવાદમાં તમામ શહેરના વતનીઓ અને લઘુમતી સમાજ, મિયાણા સમાજના અગ્રણીઓ ઉગ્ર આંદોલનમાં જોડાઈ પડતર માંગ સાથે કચેરીનો મુદ્દો લઈ લડત આપી રહ્યા છે. તેવામાં વધુ એક આવેદનપત્ર અલ્ટિમેટમ સાથે આપવામાં આવ્યું છે કે માળિયા 25,000ની વસ્તી ધરાવતા શહેરની મામલતદાર ઓફિસ સેવા સદન માળિયા મિયાણાથી ખસેડી સરવડ જેવા 1700 મણની વસ્તીના ગામમાં લઈ જવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવાની સાથે તંત્ર જગાડવા અમો લડી લેવાના મૂડમાં મેદાને પડી હકની માંગણી કરીશું. તેમ છતાં તંત્ર નહીં જાગે તો અમે લઘુમતી મિયાણા સમાજને સાથે રાખી નામદાર કોર્ટના દરવાજા ખખડાવવાની પણ અમારી તૈયારી છે. આ અન્યાયની રૂપી નિર્ણય સરકાર નહીં સ્વીકારી અને વધુમાં સરકારી તંત્ર એવા બહાના આપે છે કે માળિયા મિયાણા વારંવાર પૂર આવે છે, માટે અમે ઓફિસ સરવડ માળિયા મિયાણા શહેરથી 15 કિલોમીટર દૂર બનાવવા નિર્ણય લીધો છે. તો તેવામાં જણાવી દઈએ કે માળિયા તથા આજુબાજુ વિસ્તારમાં થોડાક વર્ષોથી જે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાય તે ખરેખર કુદરતી નથી પણ માનવ સર્જિત છે, જે તંત્રની ઘોર બેદરકારીના પ્રકોપે પૂર વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, જેમાં મચ્છુ નદીના પાણીનો નિકાલ જે દરિયામાં સમાઈ ત્યાં ક્રીક પાસે ગેરકાયદેસર લીજ વગરના મીઠા ઉદ્યોગપતિઓ, રાજકીય વગ ધરાવતી માલેતુજાર પાર્ટીઓ દ્વારા મસમોટા પાક્કા માટીના પાળાઓ બનાવી દીધા હોવાને કારણે મચ્છુ નદીમાં વરસાદી પાણી મસમોટા પાળાઓને કારણે પાછું ધકેલાયું છે. ને માળિયા મિયાણા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી પૂરની પરિસ્થિતિ સર્જાય છે, જેનાથી લોકોના જાન, માલ, સામાન, ખેતીવાડીને ભારે નુકસાનને ભોગવવી પડે છે. અત્રે સ્વાભાવિક છે કે માળિયા મિયાણા તથા તેની આજુબાજુનો વિસ્તાર જે દરિયાકાંઠો ધરાવતો વિસ્તાર હોય ને ત્યાં 1979ની જળ હોનારત પહેલા કે તેના પછી કોઈ દિવસ વરસાદી પૂર આવ્યું નથી. હાલમાં 5 થી 7 વર્ષોથી જ આ પૂરની પરિસ્થિતિ સર્જાય છે. તો તેવામાં સરકારી તંત્ર પૂરની પરિસ્થિતિથી માળિયા મિયાણા તથા આજુબાજુ વિસ્તારના લોકોને બચાવવાને બદલે પૂરનો લાભ લઈ આવા ઓફિસ સ્થળાંતરના નિર્ણયો કોઈ રાજકારણના ઇશારે લઈ રહ્યા હોવાની લોકચર્ચા જાગી છે, જે ખરેખર અયોગ્ય છે. માળિયા મિયાણા શહેરની અલ્પસંખ્યક ને અશિક્ષિત ગરીબ ભોળી જનતા સાથે સરાસર અન્યાય થાય છે. તેથી પ્રધાનમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવેલ છે કે સરકાર આવા નિર્ણયો રદ કરી લોક સુખાકારીનો વિચારી કોઈ પણ રાજકારણના ઇશારે કે દબાવવામાં આવ્યા વિના લોકહિતમાં નિર્ણય કરી માળિયાની પ્રજાને ન્યાય આપવા ઉપરા ઉપરી રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ આજ દિન સુધી કોઈ નેતા કે સરકારી અધિકારી માળિયાની પ્રજાને આશ્વાસન આપવા કે પછી ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. તે શરમજનક બાબત છે, કેમ કે મત લેવા માટે ઢંઢેરો પીટી પ્રજાના પડખે ઉભા રહેતા નેતાઓ અત્યારે કેમ ડોકાતા નથી? અત્યારે કેમ થતા અન્યાય સામે ન્યાય અપાવવા આગળ આવતા નથી? જેવા અનેક સવાલો ઊભા છે, છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી, તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે માળિયા મામલતદાર કચેરી ખાતે ચાલતા ઉપવાસ આંદોલને 5 જિલ્લાના મિયાણા સમાજના આગેવાનોની સાથે માળિયા ગ્રામ્ય વિસ્તારના લોકો હવે પણ સમર્થનમાં આવ્યા છે, જેથી માળિયાના પડતર પ્રશ્ન અને કચેરીની હિલચાલ સહિતના પ્રશ્નો એ ઉપવાસ છાવણી હવે ધૂમ ધકતા તાપમાં મામલો ગરમાયો છે. બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી સાથે ગોપાલ ઠાકોર, મોરબી. નમસ્કાર, હું માળિયા મિયાણા પૂર્વ નગરપાલિકાનો પ્રમુખ બોલું છું. અને માળિયામાં ભૂકંપ થયા પછી આ ગવર્મેન્ટ આવી ત્યાંથી દર વર્ષે એક સુવિધા કરીને છીનવાઈ રહી છે. ને હવે અમારી પાયાની જે મામલતદાર કચેરી છે, જેમાં ગરીબ અને કચડા માણસોનું દાખલા કાઢવા, પરમેટમાં નામ લેવા, લખાવા, આવા કામ માટેનું જે 15 કિલોમીટર દૂર સરવડ ગામે ખસેડી દેવામાં આવે છે, આવવાનું જે તાજવીજ ચાલી રહી છે, એના સામે અમારા લોકો જે જુલ્ફિકરભાઈ સધવાણી ઉપવાસ ઉપર 24 તારીખથી બેઠા છે. અને એના 5 પ્રશ્ન છે, જે એક 1993માં એસએસસી બોર્ડ હું પોતે લઈ આવ્યો હતો, એ એસએસસી બોર્ડ પણ અહીંયાથી ખસેડી લેવામાં આવ્યું છે. અને ટ્રેનો જે જ્યારે હું પ્રમુખ હતો ત્યારે
ટ્રેનનો સ્ટોપો પણ મેં અપાવ્યા હતા, એ ટ્રેનોના સ્ટોપ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અને જે જર્જરિત આ કોટરો છે દવાખાનાના, એનું કામ માટે આ ભાઈએ આંદોલન કર્યો હતો અને એ કોટર બનાવવાની એને જીબાન આપી હતી. પણ આ ગવર્મેન્ટ કોઈ જીબાન ઉપર ઊભી રહેતી નથી. અને મામલતદાર કચેરીની જગ્યા અહીંયા નક્કી થઈ ગઈ છે, પૈસા ભરવાઈ ગયા છે, અને હવે નગરપાલિકા ભાજપમાં આપી દો તો જ તમારી સુવિધાઓ તમને મળશે. જય હિન્દ, જય ભારત. અત્યારે એસટી બસ સ્ટેન્ડ છે જે ભૂકંપ પછી આજ સુધી બનાવવામાં નથી, એવી વાત કરી છે. હા, એ વાત ખરી છે. 2014 ની અંદર કલેક્ટર શ્રી, પ્રાંત કલેક્ટરે 10 લાખ રૂપિયા મને કીધું હતું, અને પછી અહીંયા બસ સ્ટેન્ડની કામગીરી ચાલુ કરવા માટેનું બધી તાજવીજ થઈ ગઈ હતી, ઠરાવ પણ થઈ ગયું હતું, બહાલી પણ અપાવી ગઈ હતી. પણ જે એક રાજકીય કિનાખોરી રાખી અને મને અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને મને બરખાસ્ત કરવામાં આવ્યો. મારું નામ કુલદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ સરપંચ એસોસિએશન માળિયા મિયાણા તાલુકા. અમને જાણવા મળતી વિગત પ્રમાણે જે માળિયા ખાતે માળિયા મિયાણા મામલતદાર કચેરી છે એને સર્વર ખાતે અહીંથી ટ્રાન્સફર કરવાની વાત છે. એના માટે અમે અહીં માળિયા ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ. હવે અમારે પ્રશ્ન એવો છે કે જો માળિયા મિયાણા તાલુકામાં અમારા જે વિસ્તાર છે જિલ્લા પંચાયત ખાખરેચી, એની અંદર 26 ગામો આવે છે. 26 ગામો ને માળિયા પ્રોપર, જે માળિયા મિયાણા અત્યારે હાલમાં મામલતદાર કચેરી છે, એ ઓલરેડી 28 કિલોમીટરના અંતર જેટલે થાય છે. અને પ્લસ માળિયાની પ્રોપર વસ્તી 28,000 જેટલી છે. તો આ કચેરીનું સ્થળાંતર જો સરવડ ગામે થાય તો એક તો અમારા જે ગામડા છે ખાખરેચી જિલ્લા પંચાયતની અંદર આવતા, એ લોકોને કોઈને વિશ્વાસમાં લીધા નથી. અને જ્યારે કચેરીના અમારે નાના મોટા કામ કચેરીમાં આવતા હોય ત્યારે અમારે આ 60 કિલોમીટરના જેટલે અંતર થઈ જાય તો સ્વાભાવિક છે કે 60 કિલોમીટરના અંતરે અમારે વહીવટી કામકાજ બહુ અઘરું પડી જાય. અને પ્રોપર માળિયાની વાત કરી તો પ્રોપર માળિયાની અંદર 28,000 જેટલી વસ્તી વસે છે, તો એના કામો માટે પણ સર્વર સુધી લાંબુ જવું પડે. હવે અમારી એક જ માંગ છે, જે જગ્યાએ અત્યારે સ્થાયી મામલતદાર કચેરી છે તેને ત્યાંથી સ્થળાંતર કરવામાં ન આવે. અને હવે વાત રહી એવી કે અમારે જાણવા મુજબ વાત એવી છે કે 2017નું જે ફ્લડ આવ્યું હતું એની અંદર માળિયા મિયાણા મામલતદાર કચેરીમાં મોટા પાયે નુકસાન થઈ ગયેલું, જેનું પાણી આવ્યું હતું એના માટે નુકસાન થઈ ગયેલું. એ વાત અમે માનીએ છીએ, પણ આ હાઈટેક જમાનાની અંદર, ટેકનોલોજીના જમાનાની અંદર જો સત્વરે સરકાર ધ્યાન દઈ અને એને હાઈટમાં લઈ અને ત્યાં અત્યારે જો માળિયા મિયાણા તાલુકા પંચાયત મામલતદાર કચેરીનું જો બનાવવામાં આવે તો કોઈ પણ જાતની નુકસાની ન થાય અને જ્યાં છે ત્યાં અને બીજા લોકો હેરાન પણ ન થાય, એવી અમારે સરકાર પાસે માગણી છે. મારું નામ સંધવાણી જુલ્ફિકાર ઉમરદીનભાઈ. મારો આજ 5મો દિવસ છે. 24/2/2025 રોજ આમાં ઉપવાસ પર ઉતરેલો. આજ 5મો દિવસ છે, પણ હજી સુધી સમજી લો કે કોઈ નથી, કોઈ સરકારી તંત્રમાંથી કોઈ આવેલું કે નથી કોઈ રાજકારણીમાંથી આવેલું. ખાલી આવ્યા છે તો સમજી લો અમારા જે અલગ અલગ ગામના જે રાજકોટ, અમદાવાદ, મોરબી, સુરનગર, ધાંગધ્રા, હળવદ તમામ ગામના લોકોને મને ટેકો જાહેર કરેલ. પણ હજી સુધી સમજી લો કે માળિયાના કે રાજકારણી કે સરકારી તંત્રમાંથી કોઈ પણ મુલાકાત લેવા આવેલ નથી. હવે પછી જો આંદોલનને તમારા જે માંગણી નહીં સ્વીકારાય તો તમે શું કરશો? જો મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હવે પછી સમજો જલદ આંદોલન ચાલુ થશે, રસ્તા રોકો આંદોલન ચાલુ થશે, આત્મવિલોપન ચાલુ થશે. અને જ્યાં સુધી સમજી લો કે મારા નિરાકરણ પૂરો નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી ઊભો થવાનો નથી. ને કાંઈ પણ થઈ જશે તેની સમગ્ર જવાબદારી નામદાર સરકારશ્રીની રહેશે.